पद्मासनं या ब्रह्माच्युत शंकर प्रभुश्वराय वरदाय सुर। આપણે આ મનુષ્ય અવતાર મળ્યો ક્યારે મળે? તો 83,99,999 યોનિ તમે પાસ કરો ને ત્યારે આ મનુષ્ય અવતાર મળે, ત્યાં સુધી આપણને મળે નહીં. તો કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે આપણે મનુષ્ય બન્યા. તો મનુષ્ય અવતાર શ્રેષ્ઠ શા માટે? આપણે વિચાર આવે ને, ભક્તિ તો આપણે કરીએ પણ ભક્તિ શા માટે કરીએ છે એ આપણે વિચાર કરવાનો. તો મનુષ્ય અવતાર શ્રેષ્ઠ શા માટે? તો આ એક મનુષ્ય યોની એક જ એવી છે કે જેમાં તમે પ્રભુની ભક્તિ કરી શકો. ભગવાનની ભક્તિ કરીએ તો જ આપણને મોક્ષ મળે. શંકરાચાર્ય પણ કીધું છે જરપીટ પંજરીમાં કે પુનરપી જનન ને પુનરપી મરણ, ભજ ગોવિંદમ મૂઢ મળે. સતત ભગવાનનું ભજન કરીશું તો જ આપણને મોક્ષ મળશે, બાકી મળશે નહીં. આપણે મહાદેવની કથા સાંભળીએ છીએ 7 દિવસથી. તો મહાદેવ એક જ એવા દેવતા છે કે જેને કોઈની પાસે કંઈ પણ માંગ્યું નથી. એક પણ એવો કિસ્સો નહીં હોય કે મહાદેવ કોઈની પાસે માંગ્યું હોય. તો મહાદેવને એક વખત એવું બન્યું કે મારે દરેકને દાન એક સાથે જ આપી દેવા છે. એક સાથે બધાને દાન આપી દઉં. આ બધા અલગ અલગ માગવા આવે એટલે મહાદેવે એક દાનનો કોથળો ભર્યો મોટો, એક બાજુથી દરેકને દાન આપવાની ચાલુ કર્યું. તો દરેકને દાન આપતે એક દાન એમના હાથમાંથી નીચે પડી. એ જ્યારે દાન નીચે પડ્યું ત્યારે મહાદેવે એના ઉપર પગ મૂકી દીધો ને બધા દાન પૂર્ણ થયા. ત્યારે ઋષિમુનિઓએ કહ્યું કે ભગવાન તમે આટલા બધા દાન આપ્યા, એ વખતે એક દાન તમારા હાથમાંથી પડી ગયું હતું, એ દાન કયું હતું? મહાદેવ કહે છે એ દાન એ હતું શાંતિ દાન. જેને શાંતિ જોતી હોય મારા પગમાં પડે, બાકી ક્યાંય શાંતિ નથી. ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલા મોટા હશો, જ્યાં સુધી આપણે ભગવાનના પગમાં નહીં બેસીએ ત્યાં સુધી ક્યાંય આપણને શાંતિ મળશે નહીં. શાંતિ પરમાત્માના પગમાં જ છે. એક માછીમાર હતો ને, માછીમાર એને આમ કરીને તળાવની અંદર જાળ નાખી એટલે એની જાળની અંદર મચ્છરના બધા ફસાઈ ગયા. પણ જે માછલી એના પગની બાજુમાં આવીને ઊભી હતી એ બધી માછલીઓ બચી ગઈ, બાકી બધા સપડાઈ ગયા. એટલે આપણે બચવું હોય તો આપણે ભગવાનના પગમાં બેસવું પડે, બાકી ક્યાંય શાંતિ નથી. કહેવાનું ઘણું બધું હોય પણ સમયની મર્યાદા